હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ આપણું ટાર્ગેટ અચીવ કરવા માટે. આપણું ટાર્ગેટ છે કે એનએમએમએસ ના મેરિટ લિસ્ટમાં આપણું નામ આવી જાય, બરાબર ને? તો એની માટે આપણે મહેનત કરી જ રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અત્યાર સુધીમાં જે આપણો કોન્સેપ્ટ ક્લિયર છે એ તો આપણને હેલ્પફુલ થવાનો જ છે, પણ આજે જે આપણે કોન્સેપ્ટ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે દિશા અને અંતર, બરાબર છે? જે આપણા કયા વિભાગમાં આવશે? માનસિકતા યોગ્યતા કસોટી જે છે એ વિભાગની અંદર આપણને દિશા અને અંતરના પ્રશ્નો પૂછાતા હોય છે. અને આ પ્રશ્નો એવા હોય છે બહુ નજીવા, વધીને 3 કે 4 પ્રશ્નો મૂકતા હોય છે, પણ આપણી માટે તો બહુ મહત્વની બાબત કે 3 કે 4 માર્ક આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ મેરિટની અંદર આવવા માટે આપણે તો માત્ર 1 માર્ક માટે જો કદાચ રહી જતા હોય સાહેબ, અને એમાં દિશા અને અંતરનો કોઈ એક પ્રશ્ન આપણને મળી જાય તો આપણે તો બલ્લે બલ્લે, બરાબર ને? તો આ આપણી માટે એક સારો એવો ટોપિક બને છે, બીકોઝ આમાં બહુ વધારે પડતું મગજ વાપરવાનું છે નહીં. નાના એવા 2-3 કોન્સેપ્ટ યાદ રાખો અને આનો જવાબ તમે ઇઝીલી આપી શકશો. તો આવા ટોપિક તો આપણા મગજમાંથી નીકળવા જ ન જોઈએ, બીકોઝ આ એવો ટોપિક છે જે બધાને આવડે. મેં તમને કેલેન્ડરમાં વાત કરી હતી, ખબર છે કે અમુક ટોપિક એવા હોય જે બધાને ન આવડતા હોય, એ તો આપણને આવડવા જ જોઈએ. ઓકે, હવે માની લો તમે કેલેન્ડર બહુ સારું એવું કરી નાખ્યું છે, પણ દિશા અને અંતરને તમે ઇગ્નોર કરો છો, તો પછી એ કામની વસ્તુ તો નથી ને ભાઈ. ઓકે, તો આપણે દિશા અને અંતર કે જે ટોપિક બધાને આવડે છે એ તો આપણને આવડવો જ જોઈએ. ઇટ ઇઝ ધ મેન્ડેટરી, બરાબર ને? એ આપણી માટે મહત્વનું છે. તો આનો નાના એવા કોન્સેપ્ટ જોઈ અને આપણે આપણા પ્રશ્નોની ઉપર સ્વિચ થઈએ, બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર કીધું છે કે આ પ્રકારના પ્રશ્નોમાં દિશા અને અંતર શું હશે? આની અંદર આપણને તો કે દિશા અને અંતર એટલે કે 2 પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. કાં તો દિશા રિલેટેડ હશે. દિશા એટલે આપણને ખબર છે ટોટલ 4 દિશાઓ હોય છે, બરાબર? આમ જોવા જઈએ તો આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ ટોટલ આમ 8 દિશા છે, પણ આપણે મુખ્યત્વે 4 દિશાઓનો ઉપયોગ કરવાના છીએ. ડન. અને ત્યારબાદ અંતર. અંતર તો આપણે નોર્મલી જોતા હોઈએ કે સાહેબ નોર્મલી ધારો કે તમે ઘરેથી બજાર જાવ છો તો કંઈક અમુક અંતર તમે કાપ્યું. માની લો કે તમારા ઘરથી બજારનું અંતર 5 કિલોમીટર છે, તો તમે બજાર સુધી પહોંચે એટલે તમે કેટલું અંતર કાપ્યું કહેવાય? તો કે સાહેબ 5 કિલોમીટર કાપ્યું કહેવાય. હવે બજારથી પાછા ઘરે આવો છો તો 5 કિલોમીટર ફરી વાર કાપ્યું એટલે ટોટલ કેટલું થયું? તો કે 10 કિલોમીટર. તો બસ આવા નજીવા ક્વેશ્ચન જે છે તો એ આપણને પૂછાતા હોય છે. કેવી રીતે એને સોલ્વ કરવા સાહેબ? ધારો કે મને પ્રશ્ન આપી દીધો, મારે સોલ્યુશન કેમ લાવવું સાહેબ? એની માટે નાની એવી બાબત છે. શું? તો કે આ પ્રશ્નોના જવાબ તમારે કાચી આકૃતિ દોરીને બતાવવાના છે ભાઈ, બીજું કઈ કરવાનું નથી. આમાં આપણે કેલેન્ડરની અંદર જોયું બધી દિવસોની ગણતરીઓ કરતા હતા. આપણે શું કરતા હતા? દિવસોની ગણતરી કરતા. ભાઈ જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં 28 કે 29, માર્ચની અંદર 31, તો આવી બધી ગણતરી કરવા બેસતા હતા આપણે. પછી એમાંથી 7 ના જોડકા કાઢતા હતા, યાદ છે? અહીંયા એવી કોઈ માથાકૂટ નહીં ભાઈ. નાની એવી આકૃતિ દોરો, જવાબ લાવો. નાની એવી આકૃતિ દોરો, જવાબ લાવો. ખતમ. બીજું કોઈ હેડેક છે નહીં. તો આ કોન્સેપ્ટ આપણી માટે બહુ જબરદસ્ત. 2 કે 3 દાખલાઓ જે પૂછાય છે આપણને પૂરામાંથી પૂરા માર્ક્સ મળવા જોઈએ અને જોઈએ. ખતમ. ચલો, વેરી ગુડ. તો આપણે હવે ધ્યાનમાં લેવાની બાબત કેવી છે? તો કે પહેલા તો આપણું મોઢું જે દિશામાં હોય તે પ્રમાણે તમારી ડાબી બાજુ કે જમણી બાજુ નક્કી કરી શકાય. અત્યારે એમ કે ભાઈ કરશનભાઈ ઊભા છે, એની ડાબી બાજુ કઈ દિશા છે અને જમણી બાજુ કઈ દિશા છે? તો સાહેબ એમ ભેગું ન થાય. કરશનભાઈ કઈ બાજુ મોઢું રાખીને ઊભા છે મારે એ જાણવું પડે પહેલા, પછી એની ડાબી બાજુની દિશા અને જમણી બાજુની દિશા નક્કી થાય. ધારો કે તમને કોઈ ફોન કરે, હાલો ભાઈ હું તમારા ઘરે આવું છું, બરાબર? અત્યારે હું ગાડી ઉપર છું, ડાબી બાજુ લઉં કે જમણી બાજુ લઉં? તો તમે ડાયરેક્ટ કહી દો ડાબી બાજુ લઈ લે કે જમણી બાજુ લઈ લે. આપણે શું કરીએ? પેલા પૂછીએ કે તમે કઈ બાજુ છો, કઈ રીતે ઊભા છો, પછી આપણે એને સજેશન કરીએ કે ભાઈ તમે આ બાજુ મોઢું રાખશો ને એની જમણી બાજુ લઈ લેજો એટલે અમારું ઘર આવી જશે. ખબર પડે છે કે ભાઈ હા અમે સામે તમને મહાદેવનું મંદિર દેખાય, એ તમારું જે મંદિર છે એની સામે મોઢું રાખજો, એની જમણી બાજુનો જ ખાચામાં આવી જવાનું, પેલો ને બીજો ઘર આપણું. ખબર પડે? તો આવી રીતે આપણે એને ઇન્ડિકેશન દેતા હોઈએ છીએ. એટલે પહેલી મેન્ડેટરી વસ્તુ શું છે? પહેલા તો એનું મોઢું કઈ દિશામાં છે ને એ આપણે જાણવાનું. એટલે પ્રશ્નની અંદર આપણે આઈડેન્ટિફાઈ કરવાનું ને કે વ્યક્તિનું મોઢું કઈ દિશામાં છે. પછીથી આપણે એને નક્કી કરશું ડાબી બાજુ કઈ જમણી બાજુ. માની લ્યો
કે કોઈ વ્યક્તિ છે એનું મુખ એનું મોઢું ઉત્તર દિશા તરફ છે સાહેબ, ઉત્તર દિશા તરફ એટલે કે મુખ એનું ઉત્તર દિશા તરફ છે તો એની જમણી બાજુની દિશા કઈ થાય તો કે સાહેબ પૂર્વ, અને એની ડાબી બાજુની જે દિશા છે એ કઈ થાય પશ્ચિમ. ખબર પડી? તો આ બે દિશાઓ આપણી માટે ક્યારે ખબર પડી? જ્યારે મને મુખ કઈ દિશામાં છે એ ખ્યાલ આવે ને ત્યારે. એટલે પેલું મેન્ડેટરી વસ્તુ કે તમારું મુખ કઈ દિશામાં છે, ડાબી બાજુ કે જમણી બાજુ પછીથી નક્કી થશે. ડન. ચાલો પછી તો કે જ્યારે પડછાયા વાળા કોઈ ક્વેશ્ચન આવે છે, પડછાયાના ક્વેશ્ચન પૂછાતા હોય છે ઘણીવાર, આપણને પડછાયાના ક્વેશ્ચન્સ ઘણીવાર પૂછાતા હોય છે. ઓકે, તો ઈ પડછાયાના ક્વેશ્ચનમાં આપણે શું સમજવાનું? પહેલા તો સૌપ્રથમ તો કે સાહેબ સૂર્યોદય. સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગે છે ત્યારે, એટલે કે સવારનો સમય. કયો સમય? આ સવારનો સમય છે. સવારના સમયે સૂર્ય કઈ દિશામાં હોય તો કે સાહેબ પૂર્વ દિશામાં હોય. અને સૂર્યોદયની જ્યારે વાત કરતા હોય ત્યારે આપણો પડછાયો કઈ દિશામાં હોય તો કે પશ્ચિમ. માની લ્યો આ મારો પૂર્વ છે, આ પૂર્વ. અલગ પેન બતાવો, અલગ પેન. આ પૂર્વ છે, બરાબર? પૂર્વ. અને પૂર્વ દિશા તરફ માની લો તમે આ રીતે વચ્ચોવચ ઊભા છો સાહેબ, આ વચ્ચોવચ તમે ઊભા અહીંયા. હવે પૂર્વ દિશા તરફ સૂર્ય અહીંયા છે, તમારો સૂર્ય છે, આ સૂર્ય. ખબર પડી? પૂર્વ દિશામાં સૂર્ય છે, કિરણો પડે બધા, આના કિરણો તમારી ઉપર પડ્યા, તો એનો પડછાયો ક્યાં મળે તમને તો કે અહીંયા ક્યાંક મળે, પશ્ચિમ દિશામાં મળે. તો ભાઈ તમારો સૂર્યોદય સમય આપણો પડછાયો કઈ દિશામાં હોય તો કે સાહેબ પશ્ચિમ દિશામાં. અને એનાથી ઉલટું જ્યારે સાહેબ સૂર્યાસ્તની વાત કરતા હોય, સૂર્યાસ્તમાં સૂર્ય ક્યાં આવી જાય તો કે આખો ફરીને પશ્ચિમ દિશામાં આવી જવાનો, અહીંયા આવી જશે સૂર્યાસ્તના સમયે. તો સૂર્યાસ્તના સમયે તમારો પડછાયો કઈ દિશામાં હોય તો કે સાહેબ પૂર્વ દિશામાં. આટલી ખબર પડે? ખબર પડે છે ભાઈ? ડન. પણ ક્યારે તો કે સાહેબ પેલા તમને આ યાદ હોવું જોઈએ, ઉત્તર પૂર્વ દક્ષિણ ને બધું યાદ હોવું જોઈએ. ખ્યાલ આવે છે? ચાલો તો ફટાફટ એનું એક રિવાઇઝ કરી લઈએ કે એને યાદ રાખવું તો કેમ યાદ રાખી શકીએ. ઓકે, એને યાદ રાખવું તો કેમ યાદ રાખી શકીએ. એટલે પહેલા તો આપણે આની ડિસ્કશન થોડુંક કરી લઈએ કે એને યાદ રાખવા માટે શું કરવું. સૌપ્રથમ ચાલો એકવાર બ્લુ, આ બ્લુ મસ્ત લાગશે. ડન. ચાલો વેરી ગુડ. દેખાય છે ને? સરસ. હાલો વેરી ગુડ. સરસ સરસ. તો હવે સૌપ્રથમ આપણે શું કરવાનું તો કે માસ્ટર શું રાખવાનું? આપણે માસ્ટર શું રાખવાનું છે તો ઉત્તર દિશાના માસ્ટર બનાવી દેવાનું. ઉત્તર દિશાને શું કરશું? આપણે માસ્ટર બનાવશું, સ્ટાન્ડર્ડ બનાવશું, અને પછીથી બાકીની બધી દિશાઓનો ખ્યાલ લેશું. હવે આમાં જઈને કામ કરવાનું, નાનું એવું, નાનું ઢીંચુકડું એવું કામ. હંમેશા ઉત્તર દિશા આપણે આ બાજુ દર્શાવી દેતા હોય, ઉપર આ નોર્થ. આ ઉત્તર છે આપણે કઈ બાજુ દર્શાવીએ છીએ? ઉપરની બાજુ, નોર્થ. અહીંયા જ બતાવવાનું હંમેશા. શરૂઆત અહીંથી જ કરવાની, હાંસિયાથી ડાયરેક્ટ નીચે નોર્થ આવી ગયું. હવે તો કે બાય ડિફોલ્ટ નોર્થ ની સામે શું હોય, ઉત્તર ની સામે શું હોય સાહેબ તો કે ઉત્તર દક્ષિણ. તો એની હામો હામ દક્ષિણ આવી જાય. આ બે તો થઈ ગયા તમારા નોર્થ ને સાઉથ. આ તમારું સાઉથ થઈ ગયું. ખબર પડી? હવે સાહેબ ગોટાળો ક્યાં થાય ખબર છે? ગોટાળો ક્યાં થાય તો કે પશ્ચિમ અને પૂર્વમાં. કઈ બાજુ પૂર્વ ને કઈ બાજુ પશ્ચિમ? એની માટે યાદ રાખો કેવા પ્રકાર ભારતનો નકશો. ભારતનો નકશો આપણને ખ્યાલ આવે ને? હે, ભારતનો નકશો ખ્યાલ આવે ને? તો અહીંયા તમારે માની લેવાનું ઉત્તરમાં તમારું કાશ્મીર હોય એટલે કાશ્મીર ને અહીંયા મૂકો ઉત્તરમાં. ડન. એટલે દક્ષિણમાં તમારી કન્યાકુમારી આવી ગઈ એટલે ઉત્તર દક્ષિણ તો ડિફાઇન થઈ ગયા. પણ સાહેબ આપણું ગુજરાત, આપણું ગુજરાત, ગુજરાત કઈ બાજુ તો કે સાહેબ જો નકશો આ બાજુ દોરવા, ઉપર અહીંયા મારું કાશ્મીર, નીચે કન્યાકુમારી એ દક્ષિણ, તો આ બાજુ મારી આ રીતે હું ઊભો છું, ઉત્તર દિશા આમ છે મસ્ત. ઓકે, તો આ મારી ડાબી બાજુ જ્યારે જોવા જાવ ને ત્યારે મને ગુજરાત મળે નકશાની અંદર. અને નકશામાં ગુજરાત, અને ગુજરાત એટલે કઈ દિશામાં તો કે પશ્ચિમ દિશામાં હોય. તમે જોજો આપણે રેલવે છે ને, રેલ એ પશ્ચિમ રેલવે છે. શું કામ તો કે પશ્ચિમ એટલે આપણો જે આખો નકશો છે એમાં કયા વિભાગમાં આવે છે તો કે પશ્ચિમ વિભાગમાં આવે છે. એટલે વેસ્ટર્ન રેલવે હોય છે. જોજો હવે કદાચ ટ્રેનમાં જાવ ત્યારે જોજો WR લખેલું હોય, વેસ્ટર્ન રેલવે. એટલે આપણું ગુજરાત કયા વિભાગમાં છે તો કે સાહેબ પશ્ચિમ વિભાગમાં છે. તો આપણે શું કરવાનું? ઉત્તર દક્ષિણ ડિફાઇન થઈ ગયું. ગુજરાત જ્યાં આવે ત્યાં પશ્ચિમ, અને એની સામેનું શું થઈ ગયું? પૂર્વ. એ પૂર્વમાં આપણા ઓલા બધા
અસમ ને અરુણાચલ પ્રદેશ ની બધા આવ્યા કરે. ખબર પડી? ડન. તો આ 4 દિશા આપણી માટે મસ્ત એમ. આને હજી યાદ રાખવું હોય, જો આમ જો, આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ અને આ વેસ્ટ. બરાબર? આને કે શું કહેતા હોઈએ છીએ? ન્યૂઝ કહેતા હોઈએ છીએ. આપણે શું કહેતા હોઈએ છીએ? ન્યૂઝ. ન્યૂઝ એટલે તો કે સાહેબ સમાચાર. ભાઈ સમાચારની વાત નથી. ન્યૂઝ. જો આ નોર્થ, આ એન, આ એસ, આ ઈસ્ટ અને આ વેસ્ટ. તો એન ઈ ડબલ્યુ એસ, એન ઈ ડબલ્યુ એસ, એન ઈ ડબલ્યુ એસ, ન્યૂઝ થઈ ગયું. હે? તો ચારે ચાર દિશાનું એક જ વર્ડમાં આપણને યાદ થઈ જાય. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે સરસ મજાનો સિમ્બોલ બનાવી અને યાદ રાખી શકીએ. એન ઈ ડબલ્યુ એસ, એન ઈ ડબલ્યુ એસ. ખબર પડી ગઈ? તો આ કાચી આકૃતિ માટે બહુ જરૂરી છે સાહેબ, બીજું કઈ નહીં. કાચી આકૃતિ માટે તમને આ ખ્યાલ હોવો જોઈએ. હવે આની વચ્ચોવચ્ચ જાઓ, ઉત્તર અને પૂર્વની વચ્ચે શું હોય? તો કે ઉત્તર પૂર્વ, ઈશાન ખૂણો. પછી તમે પૂર્વ અને દક્ષિણની વચ્ચે જાઓ તો દક્ષિણ પૂર્વ, ત્યાં અગ્નિ ખૂણો. પછી દક્ષિણ અને પશ્ચિમમાં જાઓ તો દક્ષિણ પશ્ચિમ આપણને મળે દિશા, પણ નૈઋત્ય ખૂણો. અને પશ્ચિમ અને ઉત્તરમાં જાવ છે એટલે ઉત્તર પશ્ચિમ દિશા મળે, વાયવ્ય ખૂણો. આ ચારે ચાર આપણી પેટા દિશાઓ છે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. બરાબર? તો આ આપણને ખાલી એક નોલેજમાં આવવું જોઈએ. આખું ચિત્ર આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. ખ્યાલ આવે છે? ડન. ચાલો તો આગળ જોઈએ, આપણા એક્ઝામ્પલ સોલ્વ કરીએ. એક્ઝામ્પલ જોશું એટલે આપણને 1 by 1 આઈડિયા આવવા મળશે કે કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. એટલે પહેલો તો આપણે પ્રકાશ પાડીએ પડછાયા ઉપર. કેવા પ્રકાર? પ્રકાશ પાડીએ પડછાયા ઉપર. ડન. ચાલો શું કીધું? સૂર્યોદય વખતે સાહેબ, સૂર્યોદય કીધો છે વખતે તમારો ચહેરો સૂર્ય સામે છે. એટલે આવું આવે ને પહેલા મારે તો ન્યૂઝ લખી દેવાનું. શું લખી દેવાનું? ન્યૂઝ. કેવી રીતે? જો એન એસ, એન ઈ ડબલ્યુ એસ. થઈ ગયું ભાઈ? જોઈ લો આપણું આ ક્લિયર. હવે પહેલા તો મારો સૂર્યોદય છે. સૂર્ય અત્યારે ક્યાં હોય? તો સાહેબ પૂર્વમાં. અહીંયા દોર દેવાનો સૂર્ય. માની લેવાનું સૂર્ય અહીંયા છે. ડન. આ મારો પૂર્વમાં સૂર્ય. મારો ચહેરો કઈ બાજુ? ચહેરો સૂર્ય સામે, એટલે કે હું આમ ઊભો છું આ રીતે. મારો ચહેરો પૂર્વમાં છે. તો તમારો ડાબો હાથ, હું મારો આ રીતે ઊભો રહ્યો, આ રીતે ઊભો રહ્યો એટલે આ મારો ડાબો હાથ થઈ ગયો. આ મારો ડાબો હાથ કહેવાય. ખબર પડી? મારું મુખ કઈ બાજુ? તો કે પૂર્વ બાજુ. અને 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 ડાબો હાથ હું લંબાવું છું. ડાબો હાથ ડાબી તરફ લંબાવું. બહુ મોટી વાત છે. જો આ ડાબો હાથ છે, હું ડાબી તરફ લંબાવું. આનો ડાબો હાથ હું જમણી તરફે લંબાવી શકું ને? ખબર પડે છે? એટલે એને ઈ પણ સ્પેસિફાઈ કર્યું સાહેબ. ડાબા હાથને કઈ બાજુ લંબાવવાનું? તો કે ડાબા હાથને ડાબી બાજુ લંબાવવાનું. ડન. તો અહીંયા આ પૂર્વ બાજુ મોઢું, ડાબા હાથને ડાબી બાજુ લંબાવું તો કઈ દિશા આવે સાહેબ? કઈ દિશા? તો અહીંયા આપણને આ જો આ કઈ દિશા છે? તો કે સાહેબ ઉત્તર દિશા છે. ઉત્તરમાં એ જવાબ હોવો જોઈએ સાહેબ. ઉત્તર દિશા આપણી હોવી જોઈએ સાહેબ. ઉત્તર એક વાર, બે વાર ને 3 વાર સાહેબ આપણો જવાબ સાચો. જોઈ લો ઉત્તર દિશા છે આપણો જવાબ. વાહ ભાઈ વાહ. આને કહેવાય કાચી આકૃતિ. શું કહેવાય સાહેબ આને? આને શું કહેવાય? કાચી આકૃતિ. શું કહેવાય આને? કાચી આકૃતિ. આ આકૃતિ દોરતા શીખી ગયા એટલે સાહેબ તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે ઈઝીલી સોલ્યુશન આપી શકશો. ડન. ચાલો હજી જોઈએ. અનિલ, સૂર્યાસ્ત સમય સાહેબ ફરીવાર ન્યૂઝ દોરી દેવાનું. ન્યૂઝ એન ઈ ડબલ્યુ એસ. ન્યૂઝ દોરી દીધું. હવે અનિલ સૂર્યાસ્ત સમયે સૂર્ય કઈ બાજુ હોય? તો કે સાહેબ પશ્ચિમ દિશામાં. એટલે સૂર્ય આવી ગયો પશ્ચિમ દિશામાં. મોઢું કઈ બાજુ છે? સૂર્યની સામે છે, એટલે કે અત્યારે આમ ઊભો છે. પશ્ચિમ બાજુનો મુખ છે એનો. હવે જમણો હાથ, માની લો હવે આમ ઊભો છે, આમ. ઓકે. હવે જમણો હાથ લઈ, જમણો હાથ તો કઈ બાજુ આવે? આ એનો જમણો હાથ કહેવાય. તો અહીંથી એનો જમણો હાથ ફેલાવે તો કઈ દિશા આવે સાહેબ? મોઢું કઈ બાજુ? પશ્ચિમ. ડાબી બાજુ આ, જમણી બાજુ આ. આપણને કયો હાથ કીધો? જમણો હાથ. તો જમણો હાથ ઉભો કરે એટલે કઈ દિશા આવે? તો કે સાહેબ નોર્થ. નોર્થ એટલે ઉત્તર. ઉત્તર આપણો જવાબ છે સાહેબ. હા સાહેબ એ આપેલો તો છે હો, એ આપેલો તો છે. વેરીફાઈ કરીએ સાહેબ. ઉત્તર એક વાર, બે વાર
ને 3 વાર. જોઈ લો સાહેબ ઉત્તર આપણો જવાબ સાચો સાચું સાચું. બસ ખાલી જસ્ટ બીજું કઈ નહીં. કાચી આકૃતિ સાહેબ આ જ આપણી માટે મોસ્ટ ટાઈમ બીજું કઈ નથી આમાં. શું ખાલી કાચી આકૃતિ દોરો ને સાહેબ ઢગલો 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 માર્ક આવી જાય. ખ્યાલ આવે છે? ચાલો હજી પ્રેક્ટિસ કરીએ. ફરીવાર જાનવી છે સૂર્યાસ્ત સમયે દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઊભી છે. પહેલા તો આપણે ન્યૂઝ દોરી લઈએ. અહીંયા થોડીક જગ્યા નથી, આપણે અહીંયા દોરી દઈએ. નોર્થ NEWS ડન. નોર્થ ન્યૂઝ દોરાઈ ગયું. હવે શું કીધું છે? જાનવી સૂર્યાસ્ત સમય. સૂર્યાસ્ત એટલે મારો સૂર્ય હોય પશ્ચિમમાં એટલે સૂર્ય દોરી દીધો મેં આમ. આ સૂર્ય. સૂર્યાસ્ત સમયે દક્ષિણ દિશા તરફ. દક્ષિણ એટલે તો કે આ ઉત્તર અને આ દક્ષિણ એટલે કે અત્યારનું મુખ કઈ બાજુ છે? દક્ષિણ બાજુ. દક્ષિણ તરફ મોં રાખીને ઊભી છે. તેનું પડછાયો કઈ દિશામાં? તો વડીલો માનનીય મુરબ્બીશ્રીઓ નાનું એવું તમને કહું એમનું મુખ સાઉથ બાજુ દક્ષિણ બાજુ છે પણ મારો સૂર્ય તો પશ્ચિમમાં છે. આ કિરણો નીકળે સાહેબ, કિરણો નીકળે અહીંથી. એ કિરણનો પડછાયો એની વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ દિશા એટલે કઈ? તો કે સાહેબ પૂર્વ. આપણે હમણાં જ જોયું કે જ્યારે સૂર્યાસ્તનો સમય હોય સૂર્યાસ્તના સમયે પડછાયો કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં હોય. એટલે અહીંયા એના મુખની દિશા કોઈ મેટર કરવાની નથી સાહેબ. જવાબ આપણો પૂર્વ આવે. સૂર્યાસ્ત સમય પૂર્વ દિશા. સૂર્યાસ્ત સમય પૂર્વ દિશા. ખબર પડી? ખબર પડી? વેરીફાઈ કરતા સાહેબ પૂર્વ હોવું જોઈએ સાહેબ. પૂર્વ 1 વાર, પૂર્વ 2 વાર ને પૂર્વ 3 વાર. સાહેબ આપણો જવાબ સાચો. પૂર્વ જોઈ લો આપણો જવાબ છે. ખ્યાલ આવ્યો? ડન. તો આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે પડછાયાના રિલેટેડ. તો જસ્ટ સો સિમ્પલ. કાચી આકૃતિ દોરો જવાબ લાવો. કાચી આકૃતિ દોરો જવાબ લાવો. ખતમ. ડન. ચલો આગળ વધીએ. હજી કઈ છે? ભાઈ સાગર. સાગર ઘરેથી નીકળ. આ તો બહુ મોટું છે. ઉભો રહ્યો પહેલા હું ન્યૂઝ દોરી લઉં. ન્યૂઝ દોરી લઉં. આ ન્યૂઝ NEWS ન્યૂઝ દોરાઈ જતા. તો સાગર ઘરેથી નીકળ્યો એટલે હવે સાંભળજો. જ્યારે ઘર આવે ને ઘર તો ન્યૂઝની વચ્ચોવચ ઘર રાખવાનું. આ ન્યૂઝના ચારે ચાર છેડા ભેગા થાય ને ત્યાં વચ્ચેનું એક બિંદુ આવે સાહેબ. એ બિંદુ આપણું ઘર, આપણું નહીં સાગરનું, જે કોઈ વ્યક્તિ છે એનું એમ. ઓકે ચાલો. સાગર ઘરેથી નીકળ્યો કઈ દિશા તરફ ચાલવા મળ્યો? તો કે સાહેબ પશ્ચિમ દિશા એટલે કે પશ્ચિમ આ દિશા થઈ ગઈ. પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે અને ત્યાંથી ડાબી બાજુ. હવે એનું મુખ છે પશ્ચિમ દિશામાં. મુખ છે એનું પશ્ચિમ દિશામાં. પશ્ચિમ દિશામાં. હવે ત્યાંથી જમણી એટલે કે ઉત્તર, ડાબી એટલે કે દક્ષિણ. એટલે ત્યાંથી કઈ બાજુ વળે છે સાહેબ? તો કે એ ડાબી બાજુ વળે છે. એની ડાબી બાજુ. ડાબી બાજુ વળીને થોડું ચાલે છે. એટલે આ પહેલા તો ઉત્તરમાં એના પશ્ચિમમાં ગયો, ત્યાંથી એના ડાબી મારી. બરાબર છે? હવે એનું મુખ કઈ બાજુ આવી ગયું? સાઉથ બાજુ આવી ગયું. અને ત્યાંથી પાછું શું મારે છે? જમણી મારે છે. એટલે એનું મુખ અત્યારે કઈ બાજુ? તો કે સાઉથ બાજુ. બરાબર છે? સાઉથ બાજુ. અને હવે એ શું કરે સાહેબ? હવે એ શું કરે? તો કે સાઉથમાં પહોંચી ગયો. હવે એની જમણી ડાબી જોવાની. હવે એની શું જોવાની? જમણી ડાબી જોવાની. કઈ બાજુ વળે છે સાહેબ? કઈ બાજુ વળે? ફરીવાર જમણી બાજુ વળે છે. જમણી બાજુ. આમ ડાબી મારી. આ ડાબી. આ બાજુ આવ્યું. હવે આ એની જમણી બાજુ થાય. આ એની જમણી બાજુ થાય. હે આ મોઢું આમ રાખેલું છે આમ નીચેની બાજુ સમજવાનું. જમણી બાજુ. આ ડાબી બાજુ. ખબર પડે છે? ડન. તો આપણને જમણી બાજુ કીધું. એનું મુખ હવે કઈ દિશામાં હોવું જોઈએ? તો ભાઈ સો સિમ્પલ. કાચી આકૃતિ ઉપરથી ખબર પડે સાહેબ આ તો પશ્ચિમ દિશા છે. બીજું કઈ કર્યું ને? જો સાગર ઘરેથી નીકળ્યો, પશ્ચિમ દિશા તરફ હાલવા માંડ્યો. પશ્ચિમ દિશા તરફ હાલવા માંડ્યો. કાચી આકૃતિ જો સાહેબ કેમ દોરાય છે? ઘર, ઘરથી પશ્ચિમ. હવે એ લોકો કહે છે ડાબી મારી. એટલે આ બાજુ કીધું, આ બાજુ ઉભો રહ્યો એટલે ડાબી બાજુ આપણી નીચેની, આ ડાબી બાજુ. ડન. ઓકે. અને હવે અહીંયાથી પાછું જમણી મારે છે એટલે પાછું પશ્ચિમ દિશા. તો આપણો જવાબ શું હોવો જોઈએ સાહેબ? પશ્ચિમ દિશા હોવો જોઈએ. ડન. જોઈ લો સાહેબ આપણો જવાબ શું આવે છે? પશ્ચિમ દિશા આવે છે. આપણો જવાબ પશ્ચિમ. ખતમ. કાચી આકૃતિ દોરો જવાબ લાવો. કાચી આકૃતિ દોરો જવાબ લાવો સાહેબ.
એક રૂપિયાનો માર્ક છે સાહેબ. આ હાવ હેલા જે કે એમાં દોરતા જવાનું, ખતમ. ચાલો હજી વેરીફાઈ કરીએ, મજા આવશે. હવે કોણ છે તો કે રોઝી છે. રોઝી સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશા તરફ. ભાઈ આ હવે દિશા નહીં જોવાની સાહેબ. સૂર્યાસ્ત આવ્યો, હે વડીલો માનનીય મુરબ્બીશ્રીઓ, સૂર્યાસ્ત આવ્યો, જવાબ પૂર્વ જોવો જોઈએ તો જ બકે. ખબર પડી, જોઈ લો જવાબ પૂર્વ. કેમ ભાઈ, પછી આ દિશા મેટર નથી કરતી ભાઈ, ખાલી આ શબ્દ જ કાફી છે. સૂર્યાસ્ત સિર્ફ નામી કાફી. ડાયરેક્ટ જવાબ સૂર્યાસ્ત હોય સાહેબ તો પડછાયો હંમેશા પૂર્વમાં હોય, અને તદ્દન વાઇસે વર્સા, તદ્દન ઉલટું, કે જો સૂર્યોદય હોય તો પડછાયો પશ્ચિમ દિશામાં હોય, ખતમ. પછી કઈ બાજુ મોઢું રાખીને ઉભા ઈ મેટર કરશે નહીં. ખ્યાલ આવે છે? વેરી ગુડ, ખૂબ સરસ. આવા જ આપણને સવાલ પૂછતા હોય છે. આવા સવાલ જે છે આપણે ઇઝીલી આવી કાચી આકૃતિઓ દોરીને સારી રીતે સમજી શકીએ છીએ. હજી થોડોક એક્સ્ટ્રા ઓર્ડિનરી કોન્સેપ્ટ લઈ આવીએ. જો નવા દાખલા જોઈએ. ભાઈ રમેશ ઘરેથી નીકળીને, પહેલા તો આપણે આપણું ન્યૂઝ દોરી લઈએ. ન્યૂઝ NEWS. સાહેબ આમાં કેમ મોટું મેદાન રાખ્યું? આમાં રાખવું પડે એમ છે, રકમ થોડીક મોટી છે એટલે, બીજું કઈ નહીં. તો તમારે રાખવું પડશે. આમાં નાની આકૃતિ હોય તો ગૂંચવાડો થઈ જાય, ખબર ન પડે. થોડુંક મેદાન મોટું રાખવું. ચલો રમેશ, એટલે પહેલા તો રમેશનું ઘર નક્કી કરો. રમેશનું ઘર અહીંયા છે, વચ્ચોવચ, હાવ ગામની વચ્ચોવચ રહે છે. ડન. રમેશ ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 6 કિલોમીટર. સાહેબ 6 કિલોમીટર ફિક્સ કીધું. જો 6 અત્યાર સુધી એમ કહી દેતા કે પૂર્વમાં હાલવા મીડો, ત્યાંથી જમણી મારી, ત્યાંથી ડાબી મારી. હવે કઈ બાજુ? હા એવું નથી. અહીંયા શું કે છે? ફિક્સ 6 કિલોમીટર ચાલે છે એટલે કિલોમીટર પણ લખવા પડશે. પૂર્વ દિશામાં 6 કિલોમીટર ચાલે છે. 6 કિલોમીટર 6 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ. હવે પૂર્વ દિશામાં એનું મુખ એટલે ડાબી બાજુ એટલે ઉપર થયું સાહેબ નોર્થ. અહીંયા કેટલું મારે છે તો કે સાહેબ 8 કિલોમીટર હાલી જાય છે. કેટલું? 8 કિલોમીટર. 8 કિલોમીટર. વેરી ગુડ, અદ્ભુત, વાહ ભાઈ વાહ, ગજબ. હવે શું કહ્યું? તો હવે ઘરે પાછા ફરવા માટે તેના ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? ભાઈ આ બહુ મોસ્ટ ટાઈમ પી. હવે આ અહીંયા પોગી ગયું, એનું ઘર અહીંયા, આ એનું હોમ છે, આ એનું હોમ, આ એનું ઘર છે. અને અત્યારે એ ભાઈ ખુદ અહીંયા છે. રમેશ અત્યારે અહીંયા છે. ભાઈ હવે રમેશ ને ઘરે પાછું આવવું છે. મુझे घर जाना है એવું કહે છે. તો આપણે ઘર લઈ આવવાનું પાછું. ઓછામાં ઓછું અંતર કીધું સાહેબ. તમે તો એવું વિચારો ભાઈ પાછા વહી આવો, જે રસ્તે ગયા એની રસ્તે પાછા વહી આવો. એમ નહીં, ઓછામાં ઓછું અંતર, મિનિમમ ડિસ્ટન્સ. તો કે ભાઈ અહીંથી ડાયરેક્ટ હું આમ લીટો પાડી દઉં, ભાઈ અહીંથી ડાયરેક્ટ હાલતો આવીને ભાઈ, ઓછામાં ઓછું અંતર કીધું ને, તો મારે શું કરવાનું? આ ડાયરેક્ટ આ લીટો પાડવાનો, આ અંતર મેળવવાનું. તમે યાદ રાખવાનું. અહીંયા હંમેશા શું ને, અહીંયા હંમેશા કાટખૂણો બનતો હોય. કાટખૂણો બનતો એટલે કાટકોણ ત્રિકોણ આવે સાહેબ. અને કાટકોણ ત્રિકોણ આવે ને સાહેબ એટલે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહામંડલેશ્વર 1008 આપણા મહાન ગણિત શાસ્ત્રી પાયથાગોરસ, એનો પ્રમેય આપણને યાદ આવે. બરાબર છે? પાયથાગોરસ નો પ્રમેય યાદ આવે છે. હવે છે ને એની માટે તમને થોડીક હિન્ટ આપી દઉં. અત્યારે શું કરવાનું આમાં? તો ભાઈ કાટકોણ ત્રિકોણ હોય ને, કાટકોણ ત્રિકોણ, એમાં શું કરવાનું? તો કે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ તમારી જે બાકીની બે બાજુ છે ને એના વર્ગોનો સરવાળો કરવાનો. સાહેબ શું કરવાના? એના વર્ગોનો સરવાળો કરવાનો. બાજુના વર્ગોનો શું કરો? સરવાળો કરો એટલે તમને ઇઝીલી, સો સિમ્પલ આપણું કામ થઈ જાય. ખ્યાલ આવે છે? તો પાયથાગોરસ નો પ્રમેય આપણે અહીંયા યુઝ કરશું. એની માટે હજી નાની એવી હિન્ટ. મને ખબર તમે બહુ નાના રહ્યા, તમને યાદ ન રહેવું. બરાબર છે? તો આમાં જે મોસ્ટ એમપી આપણી ત્રિપુટીઓ આવવાની છે ને, ત્રિપુટીઓ તમને કહી દો. બરાબર છે? એટલે તમને ઘા ભેગો કટકો થઈ જાય. બીજી કોઈ માથાકૂટ જ નહીં.
તો એ ત્રિપુટી જે છે ને સાહેબ, આપણને જે આપણને મોસ્ટ એમપી ત્રિપુટીઓ કામ લાગવાની છે એ આપણે યાદ રાખી લઈએ. સૌથી પહેલા તો આની અંદર જે મળી સાહેબ, એક તો 6 છે, 8 છે, એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરી દેવાનું, એની ત્રિપુટી છે 6, 8 અને 10. સો સિમ્પલ સાહેબ. એટલે અહીંયા 10 આપણે ઓપ્શનમાં છે, હે 10 આપણા ઓપ્શનમાં છે. અરે એ દેખાય જો સાહેબ, એ 10 કિલોમીટર છે. તો ભાઈ આ 6, આ 8, આ કાટકોણ ત્રિકોણ સાહેબ, આ 10 હોય તો જ બકે. ચલો એકવાર વેરીફાઈ કરીએ. ભાઈ 10 કિલોમીટર એકવાર, બીજી વાર ને ત્રીજી વાર. જોઈ લો આપણો જવાબ છે 10 કિલોમીટર. ખ્યાલ આવ્યો? કેમ બાકી સિક્કા ને આ વખતે 6, 8, 10 થઈ ગયું, ભેગું થઈ ગયું. બાકી આમાં કઈક ચેન્જ કરી દઈ તો હજી જો આપણી મોસ્ટ એમપી ત્રિપુટીઓ જોઈ લો, 3, 4 અને 5. સાહેબ તમને 3 કિલોમીટર 4 કિલોમીટર કે એટલે ઓટોમેટિક આપણો જવાબ શું થઈ જતો હોય, 5 કિલોમીટર થઈ જતો હોય. હજી યાદ રાખો સાહેબ, 7, 24 અને 25. આ પણ આપણું એક સરસ મજાની પાયથાગોરિયન ત્રિપુટી હોય, એટલે કે 7 કિલોમીટર 24 કિલોમીટર તો બાય ડિફોલ્ટ આપણો જવાબ હોય 25 કિલોમીટર. ખ્યાલ આવે છે? આ આપણી માટે બહુ 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 જબરદસ્ત અદ્ભુત પ્રકારનો કોન્સેપ્ટ, કે આની અંદર ઓછામાં ઓછું અંતર કીધું હોય સાહેબ, ત્યારે આપણે આ કોન્સેપ્ટ વાપરવાનો થાય. ખ્યાલ આવે છે? ઓછામાં ઓછું જ્યારે અંતર કીધું હોય ને આપણને, આ એ બરોબર, એ આપણો ઓછામાં ઓછું અંતર કીધું હોય ને ત્યારે આપણો જવાબ આ રીતે મેળવી શકીએ છીએ. ડન. એટલે પાયથાગોરસનો પ્રમેય આમાં કામ લાગે છે. ડન. એટલે કે આ આપણો કર્ણ કહેવાય છે સાહેબ. કર્ણ વેરીફાઈ કરવું કરી લેવાનું સાહેબ. આ કર્ણનો વર્ગ, અહીંયા જો બાજુ મારી પાસે 8 છે ને 6 છે, 8 નો વર્ગ શું થાય 64 અને 6 નો વર્ગ થાય 36. સાહેબ બેયનો સરવાળો કરો, 6 4 10, વધી પડી 1, 6 3 9 ને 1 10 સાહેબ 100 આવે. 100 કોનો વર્ગ? તો કે 10 નો વર્ગ. થાય કે નો થાય? કેમ બાકી ગજબ ને? એટલો બધો આ ખાલી આટલું, એટલે યાદ રાખો, મજા. ડન. આવશે આપણા નેક્સ્ટ જ્યારે ભણશું આમ તો 8મા ધોરણની અંદર તમારે આગળ જ પાયથાગોરિયન ત્રિપુટીઓ બનાવવાની આવતી હોય છે. ડન. 10મા ધોરણની અંદર ત્રિકોણ નામના ચેપ્ટરની અંદર થોડોક એવો કોન્સેપ્ટ આપણે પાયથાગોરસના પ્રમેયનો જોઈએ છીએ. એટલે પાયથાગોરસનો પ્રમેય બહુ એટલે બહુ આપણી માટે ઇન ફ્યુચર બહુ કામ લાગવાનું છે. ડન. ચલો આગળ હજી જોઈએ કેવા પ્રકારના દાખલાઓ હજી છે. પ્રથમ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત. પ્રથમ ભાઈનું નામ છે ભાઈ, પ્રથમ ભાઈનું નામ છે. પહેલા લખો આપણું નોર્થ, NEWS. આ પ્રથમનું ઘર. પ્રથમ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે સાહેબ. 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. એટલે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલ્યો પછી તે પોતાની જમણી, ભાઈ જમણી મારે છે. જમણી મારી અને 3 કિલોમીટર ફરીવાર, એટલે જમણી મારતા એનું આ બાજુ ગયો. 3 કિલોમીટર ચાલે તેનો મુખ કઈ દિશામાં હોય તો મુખ કઈ બાજુ આવી ગયું સાહેબ? નોર્થમાં આવે. નોર્થ એટલે ઉત્તર. નોર્થ એટલે ઉત્તર સાહેબ. ઉત્તર દિશા હોય તો જ બકે. ઉત્તર દિશા એક વાર, બે વાર ને 3 વાર સાહેબ. ઉત્તર દિશા આપણી સાચી. ખતમ. બીજું કઈ નથી. ખ્યાલ આવે છે? બીજું કઈ નથી. હજી વેરીફાઈ કરીએ. બરાબર, હજી વેરીફાઈ કરીએ. મોહિની તેના ઘરેથી, પેલા તો આપણું આ દોરો ન્યૂઝ NEWS. મોહિનીનું ઘર. મોહિનીનું ઘર કે એટલે દીવાબળ એટલે એવું નહીં હે ભાઈ, એમાં મામાનું ઘર આવે છે. ચલો મોહિનીનું ઘર આપણે લઈ લીધું. હવે એના ઘરેથી 4 કિલોમીટર દક્ષિણમાં ચાલે છે. દક્ષિણ 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 આ દક્ષિણ, આ દક્ષિણ. કેટલા કિલોમીટર? 4 કિલોમીટર. જોજો 4 કિલોમીટર દક્ષિણમાં ચાલે છે. ઉત્તર ને દક્ષિણ. ત્યાંથી 90 ના ખૂણે વળી 3 કિલોમીટર ચાલે છે. ત્યાંથી કઈ બાજુ? તો કે ડાબી બાજુ. આમ છે ડાબી બાજુ આ થઈ આ. એટલે ત્યાંથી 90 નો ખૂણો અહીંયા બને છે. અને કેટલો કિલોમીટર? તો કે 3 કિલોમીટર થાય છે. 4 કિલોમીટર બહાર લખી દો, ઓલું ત્રિકોણમાં જાય છે. આ 4 કિલોમીટર અને આ 3 કિલોમીટર. ડન. તો આપણને કીધું 3 કિલોમીટર ચાલે છે તો એને ઘરે પહોંચવા ઓછામાં ઓછું, ભાઈ વડીલોમાંની મુરબ્બીશ્રીઓ, ઓછામાં ઓછું કીધું એટલે કે મારે આ અંતર લેવાનું. આ અંતર ઓછામાં ઓછું. ભાઈ ત્રિકોણ બન્યો. ભાઈ હમણાં વાત કરી 3, 4 અને જવાબ સાહેબ શું હોવો જોઈએ? 5 હોય તો જ બકે સાહેબ. સી જવાબ છે. સી જવાબ વેરીફાઈ કરો, વેરીફાઈ કરો. સી બરાબર 5 સાહેબ. 5 કિલોમીટર એક વાર, બે વાર ને 3 વાર સાહેબ. સી બરાબર 5 કિલોમીટર આપણો જવાબ. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે?
ગજબ ભાઈ ગજબ કોન્સેપ્ટ. ચાલો ઓ બહુ જબરદસ્ત છે, મજા આવશે આમાં. જોજો હું પેલા આમ દોરી દઉં આમ મસ્ત. નોર્થ અરે ભાઈ ન્યા નો હોય. NEWS. ચલો હું ઉત્તર તરફ મુખ રાખીને ઉભેલો છું. હું ઉત્તર તરફ મુખ રાખીને ઉભેલો છું. અમારું મુખ ઉત્તર તરફ. હવે ઘડિયાળની દિશામાં 145 હું આવું છું. એટલે અહીંથી મેં ચાલુ કર્યું ફરવાનું 145 બાજુ કઈક હું આવ્યું. આ કેટલું કર્યું મેં? 145. હવે મારું મુખ આ બાજુ છે. ડન. હવે શું કીધું? ઘડિયાળની દિશામાં, એટલે આ બાજુ કર્યું મેં. હવે મને કીધું 100 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરું છું. એટલે આમ હતું. હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે પાછું આમ આવે, પણ કેટલું? તો કે 100 ડિગ્રી પાછું ફરવાનું છે. તો 100 ડિગ્રી પાછો ફરું એટલે માની લો કે અહીંથી આ પાછું ફરવાનું ચાલુ કરું હું આમ 100 ડિગ્રી અહીંયા ક્યાંક આવે. હવે મારું મુખ આમ છે ભાઈ 145 અને આ 100 ડિગ્રી. પહેલા હું કેટલું ફર્યો હતો? તો કે સાહેબ 145 ફર્યા હતા ઘડિયાળના કાંટાની દિશામાં. પાછો ઊંધો પાછો એ જ દિશામાં, ઊંધી દિશામાં. કેટલું ફર્યું? તો કે 100 ડિગ્રી ફર્યો. તો કેટલી બાદબાકી થાય? તો કે સાહેબ 45 થાય. જોઈ લો, મૂળ તો 45 જ લઈ લો. 45 જ લઈ લો. અત્યારે વાંધો નહીં, જવા દો. આપણને શું પૂછ્યું? તો અત્યારે મારું મુખ કઈ દિશામાં? ભાઈ અત્યારે મુખ કઈ દિશામાં? તો કે આ દિશા બે ભેગી થાય ને તો આ નોર્થ અને ઈસ્ટ, એટલે ઉત્તર અને પૂર્વ દિશામાં હોવું જોઈએ સાહેબ. ઉત્તર પૂર્વ દિશા હોવી જોઈએ. ઉત્તર પૂર્વ દિશા છે સાહેબ. બી જવાબ છે. વેરીફાઈ કરો તો એકવાર, વેરીફાઈ કરો તો ઉત્તર પૂર્વ એકવાર, બે વાર ને 3 વાર સાહેબ. આપણો જવાબ ઉત્તર પૂર્વ. ખ્યાલ આવે છે કેમ બાકી? તો આવા દાખલાઓ આપણને પૂછાતા હોય છે આપણી એક્ઝામમાં. દિશા અને અંતરના રિલેટેડ જે દાખલાઓ છે સાહેબ, બહુ જબરદસ્ત, બહુ કોન્સેપ્ટની સાથે આપણને પૂછાતા હોય છે. તો આવા નવા કોન્સેપ્ટ સાથે આપણે નવા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.